કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં હવામાન ખાતાની આગાહી મુજબ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। સાથે જ સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ નોંધાયો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો પણ ખેતીમાં જ ઉતરાયા હતા। ત્યારે આકાશમાંથી કાચું સોનું વરસતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે। દાદાના ઘરે એમાં લગભગ 15,000 હેક્ટરમાં ડાંગરની ખેતી થાય છે ને આપણી આ બીજ નિગમ ફાર્મ સરકારી ફાર્મ છે। અહીંથી અમે જે સુધારેલ જાત છે ડાંગરની તેનું ધવરું પણ તૈયાર કરીને ખેડૂતને રાહત દરે અમે સપ્લાય કરતા છે। આ સુધારેલ બિયારણ રોપવાથી એની જે આર્થિક પરિસ્થિતિ સુધરે છે અને આવકમાં વધારા થાય છે। આ પડી રહેલા વરસાદથી આ પ્રદેશની અંદર ડાંગરની ખેતીનું રોપણીનું જે કાર્ય છે એ ખેડૂતોએ શરૂ કર્યું છે। આ પ્રદેશ એક ખેતી વિષયક વિસ્તાર છે। અહીં 11,000 હેક્ટરથી વધુ જમીનોની અંદર ડાંગરની રોપણીનું કામ થાય છે અને લોકો આ વરસાદને વધામણા કરીને હર્ષભેર પોતાના ખેતરોની અંદર કામ કરતા નજરે પડે છે। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા।